વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14ની ઓફિસથી 100 મીટર દૂર જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ ખડકાયા છે. પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 14ના વિસ્તારમાં જાહેર રસ્તા પર ખુલ્લેઆમ ગેરકાયદેસર દબાણ ચાલી રહ્યો હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. વોર્ડ ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે ફોર વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગનો ધંધો રસ્તો સંપૂર્ણપણે રોકીને ચાલી રહ્યો છે. આ ગેરકાયદેસર દબાણે રસ્તાની અવરજવર પર મોટો પ્રભાવ પાડ્યો છે. પરિસ્થિતિ એટલી ચિંતાજનક બની ચૂકી છે કે અહીંથી પદયાત્રીઓ, સાયકલ ચાલકો પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. સતત ચાલતા દબાણને કારણે વિસ્તારમાં રોજિંદા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિસિપલ વોર્ડ ઓફિસના અતિ નજીક હોવા છતાં કોઈ કાર્યવાહી થતી જોવા મળતી નથી. પરિણામે જિલ્લા તંત્ર અને મ્યુનિસિપલ સિસ્ટમની કાર્યશૈલી પર પણ પ્રશ્નચિહ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ તંત્રને તરત જ ગેરકાયદેસર દબાણો દૂર કરી જાહેર માર્ગ ફરીથી ખુલ્લો કરવાની માંગ સાથે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. વડોદરા શહેરની અંદર આવેલ વોર્ડ નંબર 14ની ઓફિસના 100 મીટરના અંતરમાં જ ગેરકાયદેસર દબાણો કરીને ટ્રાફિકની સમસ્યા વધારે ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિઓ જોવા મળે છે. આ વોર્ડ નંબર 14ની ઓફિસની 100 મીટરની અંતરમાં જે ફોર વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગના ધંધા કરતા જે વેપારીઓ છે તેમને સંપૂર્ણ રસ્તો રોકીને ત્યાં આગળ સાયકલ સુદ્ધા પણ ના જાય ને તેવી પરિસ્થિતિનું ઉત્પન્ન કરવામાં આવ્યું છે. પબ્લિકને અવર જવર કરવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. અને સાથે સાથે જ આ દબાણો દૂર કરવાની વાત તો દૂર, પણ મહત્ત્વની વાત એ છે કે મ્યુનિસિપલ ઓફિસ ત્યાં એકદમ નજીકમાં છે. ત્યાંના જે અધિકારીઓ છે એમને આ વસ્તુ કેમ દેખાતી નથી? જ્યારે વડોદરા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યાને લઈને ઘણી બધી જગ્યાઓ પર લારી ગલ્લા જ્યારે ઊભા થતા હોય ત્યાં એ લોકોને જો અડચણરૂપ થતી હોય તો એ લોકોના લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવે છે. તો આ જે ફોર વ્હીલર એસેસરીઝ અને લાઇનિંગનો ધંધા કરતા જે વેપારીઓ રસ્તો રોકીને જે ખુલ્લે આમ આવી રીતના ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન કરે છે, તો એના પર આ જે અધિકારીઓ મૌન કેમ છે? માટે આ હાલાકીનો ભાગ ક્યારે દૂર થશે એ વડોદરા શહેરીજનોને ખૂબ જ હાલાકી પડે છે. માટે અધિકારીઓ વહેલી તકે આનું નિરાકરણ લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ.